નમસ્કાર મિત્રો, આપણા મગજમાં મુખ્ય 3 અંતસ્ત્રાવી ગ્રંથિ છે. એક હાઇપોથેલેમસ, બીજી પિટ્યુટરી અને ત્રીજી પિનિયલ. એમાંથી આપણે હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિનો પરિચય આપ્યો. હવે આપણે પિનિયલ ગ્રંથિની ઓળખાણ આપી. સૌથી પહેલાં આ પિનિયલ ગ્રંથિ ક્યાં આવેલી છે? આ પિનિયલ ગ્રંથિ આપણા અગ્ર મગજમાં પૃષ્ઠ બાજુએ પાછળ આવેલી છે. આપણું અગ્ર મગજ એમાં પાછળની બાજુએ અગ્ર મગજમાં પૃષ્ઠ બાજુએ કેલોસમ કાયની નીચે આવેલી છે. આ અગ્ર મગજ છે, આ કેલોસમ કાય. કેલોસમ કાય એટલે આ પિનિયલ ગ્રંથિ આપણા અગ્ર મગજમાં પૃષ્ઠ બાજુએ કેલોસમ કાયની નીચે આવેલી છે. આ રહ્યા. તમે જાણો છો કે બે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધો એકબીજા સાથે આવા કેલોસમ કાય દ્વારા જોડાય અને કેલોસમ કાયની નીચે આવી પિનિયલ ગ્રંથિ આવેલી છે, જે રતાશ પડતા ભૂખરા રંગની, ખૂબ જ નાની, નક્કર, રુધિરવાહિનીયુક્ત અને શંકુ આકારની ગ્રંથિ છે. ફરી એકવાર, રતાશ પડતા ભૂખરા રંગની, ખૂબ જ નાની, નક્કર, રુધિરવાહિનીયુક્ત અને શંકુ આકારની ગ્રંથિ છે. અને એમાંથી જે સ્ત્રાવ થાય છે એને મેલેટોનિન કહેવાય છે. અને આ મેલેટોનિન શું કરે છે? આપણા શરીરમાં 24 કલાક જે બધી પ્રક્રિયાઓ થાય છે, તાલબદ્ધ પ્રક્રિયાઓ, એના નિયંત્રણનું કાર્ય કરે છે. આ મેલેટોનિન આપણા શરીરમાં 24 કલાક જે તાલબદ્ધ પ્રક્રિયાઓ થતી હોય છે એના કાર્યનું નિયંત્રણ કરે છે. અને માટે જ આ ગ્રંથિને જૈવિક ઘડિયાળ પણ કહેવાય છે, બાયોલોજિકલ ક્લોક કહેવાય છે. દાખલા તરીકે આપણી સામાન્ય ઊંઘવા અને જાગવાના ચક્ર છે. આપણું જે સામાન્ય ઊંઘવા અને જાગવાનું ચક્ર છે એની તાલબદ્ધતાનું નિયમન કરે છે. આપણે ક્યારે ઊંઘીએ છીએ, કેટલા કલાક ઊંઘવાનું, ક્યારે આપણે ઉઠવાનું, એ બધું આ ગ્રંથિ દ્વારા, સ્ત્રાવ દ્વારા નિયંત્રિત છે. આપણા શરીરના તાપમાનની જાળવણી કરે છે, ચયાપચયની પ્રક્રિયા ઉપર અસર કરે છે, આપણા રંજક કણોનું સર્જન કરાવે છે, સ્ત્રીમાં માસિક ચક્રનું નિયમન કરે છે અને આપણી પ્રતિકારક ક્ષમતા ઉપર પણ અસર કરે છે. તો અગત્યની આ પિનિયલ ગ્રંથિ થઈ. હા, એવું માનવામાં આવે છે, શરૂઆતમાં લોકો એવું માનતા કે ભાઈ આ પિનિયલ ગ્રંથિ છે ને એ આપણું ત્રીજું અવશિષ્ટ નેત્ર છે, આપણું ત્રીજું નેત્ર છે અવશિષ્ટ, એવું માનતા હતા. પણ પછી સંશોધન થયા પછી ખબર પડી કે ભાઈ આપણું અવશિષ્ટ નેત્ર નથી, આ તો અંતસ્ત્રાવી ગ્રંથિ છે. તો ફરી એકવાર આ પિનિયલ ગ્રંથિનો પરિચય આપી દઈએ કે ભાઈ શરૂઆતમાં એવું માનવામાં આવતું કે આ પિનિયલ ગ્રંથિ એ આપણું ત્રીજું અવશિષ્ટ નેત્ર છે. પણ વાસ્તવમાં સંશોધન પછી જાણ થઈ કે ભાઈ આ પિનિયલ ગ્રંથિ એ વાસ્તવમાં એક અંતસ્ત્રાવી ગ્રંથિ છે. અને પિનિયલ ગ્રંથિ ક્યાં આવેલી છે? આપણા અગ્ર મગજમાં પૃષ્ઠ બાજુએ. અને ક્યાં? આ કેલોસમ કાયની નીચે. કેવી છે? રતાશ પડતા ભૂખરા રંગની, ખૂબ જ નાની, નક્કર, રુધિરવાહિનીયુક્ત અને શંકુ આકારની ગ્રંથિ છે. અને એમાંથી જે અંતસ્ત્રાવનો સ્ત્રાવ થાય એને મેલેટોનિન કહેવાય, જે આપણા શરીરમાં 24 કલાક જે બધી તાલબદ્ધ પ્રક્રિયાઓ થાય છે એનું નિયમન કરે છે, માટેને જૈવિક ઘડિયાળ કહેવાય છે. આપણું જે ઊંઘવા જાગવાનું ચક્ર છે ને એની તાલબદ્ધતાનું નિયમન કરે છે, આપણા શરીરના તાપમાનની જાળવણી કરે છે, ચયાપચયની પ્રક્રિયા ઉપર અસર કરે છે, આપણા શરીરમાં રંજક કણોનું સર્જન કરાવે છે, સ્ત્રીમાં માસિક ચક્રનું નિયમન કરે છે અને પ્રતિકારક ક્ષમતા ઉપર પણ અસર કરે છે. તો આ 3 મગજમાં રહેલી પ્રમુખ અંતસ્ત્રાવી ગ્રંથિઓનો આપણે અભ્યાસ પૂરો કર્યો. હવે આપણે આ ગળાના ગરદન પ્રદેશમાં રહેલી અંતસ્ત્રાવી ગ્રંથિની વાત કરીશું. ચલો, ગળાના ભાગે કઈ અંતસ્ત્રાવી ગ્રંથિ રહેલી છે? થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ. એમાંથી સૌથી પહેલાં આપણે થાઇરોઇડ ગ્રંથિની વાત કરીશું. એક સૌથી અગત્યની બાબત અને MCQની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યનો મુદ્દો કે ભાઈ આ થાઇરોઇડ ગ્રંથિ એ શરીરની સૌથી મોટી અંતસ્ત્રાવી ગ્રંથિ છે. બહુ જ અગત્યની બાબત. કદાચ તમે ન જાણતા હોય તો યાદ રાખજો, પુસ્તકમાં નથી આપ્યું પણ પરીક્ષામાં ક્યાંક પૂછાય કે ભાઈ આ થાઇરોઇડ ગ્રંથિ એ શરીરની સૌથી મોટી અંતસ્ત્રાવી ગ્રંથિ છે. તો શરીરની સૌથી મોટી અંતસ્ત્રાવી ગ્રંથિ કઈ? થાઇરોઇડ ગ્રંથિ. હા, સૌથી મોટી ગ્રંથિ એમ પૂછ્યું હોય તો યકૃત, પણ અંતસ્ત્રાવી ગ્રંથિ કઈ? તો થાઇરોઇડ ગ્રંથિ. અને આ થાઇરોઇડ શબ્દ છે ને એ ગ્રીક ભાષાના 2 શબ્દો ઉપરથી ઉતરી આવ્યો છે, થાઇરો અને ઓઇડ. થાઇરો એટલે શિલ્ડ, ઓઇડ એટલે આકાર. એનો મતલબ કે આ ગ્રંથિ શિલ્ડ આકારની છે. જો આ રહ્યા પતંગી આકારની છે, માટેને થાઇરોઇડ ગ્રંથિ કહેવાય. ક્યાં આવેલી છે? આ થાઇરોઇડ ગ્રંથિ આપણી શ્વાસનળીની બંને બાજુ આવેલી છે, દ્વિખંડી છે, 2 ખંડોમાં વહેંચાયેલી છે.
અને આ બંને ખંડો શ્વાસનળીની બંને બાજુ આવેલ છે. આ શ્વાસનળી, આ થાઇરોઇડ ગ્રંથિ આવા બે ખંડોની બનેલી છે અને આ બંને ખંડો આ શ્વાસનળીની બંને બાજુ ગોઠવાયેલા છે અને આ બંને ખંડો વચ્ચે આવા સંયોજક પેશીના પટ્ટા દ્વારા, તંતુ દ્વારા, સેતુ દ્વારા જોડાય છે, જેને સેતુ કહેવાય. ઇસ્થમસ અથવા તો સેતુ કહેવાય છે. થાઇરોઇડ ગ્રંથિના બંને ખંડો એકબીજા સાથે સંયોજક પેશીના તંતુ દ્વારા એટલે કે સેતુ દ્વારા જોડાય છે. જો આપણે થાઇરોઇડ ગ્રંથિનો છેદ લઈએ ને તો આપણને આવું દેખાશે. એની અંતસ્તરચના, આપણે થાઇરોઇડ ગ્રંથિનો છેદ લીધો અને માઇક્રોસ્કોપમાં મૂકીને આપણે જોઈએ તો એની અંતસ્તરચનામાં તમને આવું દેખાશે. એની અંતસ્તરચનામાં તમને શું દેખાય છે? એની અંતસ્તરચનામાં આવી તમને ગોળાકાર પુટિકાઓ દેખાશે અને એની વચ્ચે આ બધી આધારક સંયોજક પેશી દેખાશે. આ બધી ગોળાકાર પુટિકાઓ છે. આ 1 2 3 4 આવી 3 મિલિયન પુટિકાઓ હોય છે. આ થાઇરોઇડ ગ્રંથિમાં આવી 3 મિલિયન પુટિકાઓ આવેલી છે. આ પુટિકાઓ અને પુટિકાઓને એકબીજા સાથે જોડતી વચ્ચે સંયોજક પેશી છે. આ સંયોજક પેશી, આ જે પુટિકા છે થાઇરોઇડ પુટિકા, આ રહ્યા, એ પુટિકામાં વચ્ચે પોલાણ હોય છે. આ રહ્યું પોલાણ, અને પોલાણની અંદર કોલોઇડ એટલે કે કલીલ દ્રવ્ય ભરેલું હોય છે અને એની ફરતે આવા પુટકીય કોષો આવેલા છે. આ પુટિકા છે, એની અંદર આવું પોલાણ છે અને પોલાણની ફરતે આવા પુટકીય કોષો છે અને આ પુટકીય કોષોને એસિનલ સેલ્સ, એસિનલ કોષો પણ કહેવાય છે. અને આ જે પુટકીય કોષો છે, એસિનલ સેલ્સ છે, એમાંથી જ T4 અને T3 અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. ટેટ્રા આયોડોથાયરોનિન, T4 એટલે ટેટ્રા આયોડોથાયરોનિન અને T3 એટલે ટ્રાય આયોડોથાયરોનિન. બરાબર. એટલે આ જે પુટિકા છે ને, એ પુટિકાની અંદર જે પોલાણ છે એમાં તો કલીલ દ્રવ્ય છે, પણ એની ફરતે આ જે પુટકીય કોષો છે, આ બધા જેને એસિનલ સેલ્સ, એસિનલ કોષો કહેવાય છે, એ એસિનલ કોષોમાંથી બે પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, T4 અને T3. ટેટ્રા આયોડોથાયરોનિન, ટ્રાય આયોડોથાયરોનિન, ટેટ્રા આયોડોથાયરોનિન, એને જ થાઇરોક્સિન કહેવાય છે. એવી જ રીતે આ જે બધી પુટિકાઓ છે ને, એની વચ્ચે વચ્ચે આ જે સંયોજક પેશી છે, એ સંયોજક પેશીમાં આવા અંતઃસ્ત્રાવી કોષોના સમૂહ પણ આવેલા છે. એટલે આ પુટિકાઓની વચ્ચે વચ્ચે આવા અંતઃસ્ત્રાવી કોષોના સમૂહ છે. આ જે અંતઃસ્ત્રાવી કોષોના સમૂહ છે ને, એને પેરા ફોલિક્યુલર સેલ્સ કહેવાય છે. અને અહીંયા દૂર લખું છું, પેરા ફોલિક્યુલર સેલ્સ એટલે કે કોષો. પેરા ફોલિક્યુલર સેલ્સ, પરિપુટકીય કોષો, ગુજરાતી કરું તેવું કહેવાય. અને એને બીજા શબ્દોમાં જી અથવા તો સી કોષો પણ કહેવાય છે. અને આ જે પેરા ફોલિક્યુલર સેલ્સ છે ને, એમાંથી પણ એક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, TCT, થાઇરોકેલ્સિટોનિન. એટલે આમ થાઇરોઇડ ગ્રંથિમાંથી મુખ્યત્વે બે જગ્યાએથી અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. એક તો આ પુટિકાના પુટકીય કોષોમાંથી અને બીજા આવા પેરા ફોલિક્યુલર સેલ્સ, જી કોષોમાંથી પણ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. તો આપણે આ થાઇરોઇડ ગ્રંથિને કાપી એનો છેદ લીધો, પછી માઇક્રોસ્કોપમાં મૂકીને એની રચના જોઈ, તેમાં તમને આવું દેખાશે. એમાં આવી 3 મિલિયન જેટલી ગોળાકાર પુટિકા આવેલી છે. એ પુટિકાની વચ્ચે વચ્ચે આવી સંયોજક પેશી પથરાયેલી છે. આ પુટિકાની અંદર પોલાણ, પોલાણમાં કલીલ દ્રવ્ય, એની આજુબાજુ આ પુટકીય કોષો, પુટકીય કોષોને એસિનલ સેલ્સ કહેવાય. આ પુટકીય કોષો છે, એમાંથી બે પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય, T4 અને T3. T4 એટલે ટેટ્રા આયોડોથાયરોનિન, T3 એટલે ટ્રાય આયોડોથાયરોનિન, આને થાઇરોક્સિન પણ કહેવાય. એવી જ રીતે આ જે પુટિકાઓ છે એની વચ્ચે સંયોજક પેશીમાં આવા
પેરાફોલિક્યુલર સેલ્સ આવેલા છે, અંતઃસ્ત્રાવી કોષો આવેલા છે, જેને જી સેલ અથવા તો સી સેલ્સ પણ કહેવાય છે. એમાંથી ટીસીટી અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. બીજી એક અગત્યની બાબત, આ જે બધા થાઇરોઇડ અંતઃસ્ત્રાવ છે ને, એના નિર્માણ માટે મુખ્ય જવાબદાર ઘટક છે આયોડિન. થાઇરોક્સિનના નિર્માણ માટે આયોડિન આવશ્યક છે. જો ખોરાકમાં આયોડિનની ઉણપ હોય ને તો હાઇપોથાઇરોડિઝમની પરિસ્થિતિ સર્જાય. એટલે આયોડિન ખૂબ જ જરૂરી છે અને એટલે જ આજકાલ લોકો આયોડિનયુક્ત મીઠું ખાતા હોય છે. માની લો કે ખોરાકમાં આયોડિનની ઉણપ હોય તો હાઇપોથાઇરોડિઝમની પરિસ્થિતિ સર્જાય, થાઇરોક્સિનનું પ્રમાણ ઘટી જાય, જેના કારણે આ જે થાઇરોઇડ ગ્રંથિ છે ને એનું કદ અસાધારણ રીતે વધી જાય, ખૂબ જ મોટું થઈ જાય, જેને આપણે સાદું ગોઈટર કહીશું અથવા તો કોલોઇડ ગોઈટર અથવા તો એન્ડેમિક ગોઈટર કહેવાય. થાઇરોઇડ ગ્રંથિનું કદ અસામાન્ય રીતે વધી જાય, એને આપણે સાદું ગોઈટર કહીશું. ક્યારે થાય? જ્યારે ખોરાકમાં આયોડિનની ઉણપ હોય ત્યારે થાઇરોઇડ ગ્રંથિનું કદ અસાધારણ રીતે વધી જાય છે, જેને આપણે સાદું ગોઈટર કહીશું. હવે માની લો કે આ હાઇપોથાઇરોડિઝમની પરિસ્થિતિ ગર્ભવતી સ્ત્રીમાં થાય તો શું બને? માની લો કે ગર્ભવતી સ્ત્રી છે, એમાં હાઇપોથાઇરોડિઝમની પરિસ્થિતિ સર્જાઈ તો શું થશે? ગર્ભવતી સ્ત્રીમાં જો હાઇપોથાઇરોડિઝમની પરિસ્થિતિ સર્જાશે તો એની સીધી અસર ગર્ભ ઉપર થશે. ગર્ભનો વિકાસ, એની પરિપક્વતામાં ખામી જોવા મળશે, ગર્ભની વૃદ્ધિ કુંઠિત થઈ જશે અને એવા ગર્ભમાંથી જે બાળક બનશે ને એ બાળક મંદ બુદ્ધિનું હશે, એનો આઈક્યુ એનો બુદ્ધિઆંક નીચો હશે, એ બાળક બહેરું મૂંગું પણ હોઈ શકે અને એની ત્વચા પણ અસાધારણ હોય છે અને બાળકની આ જે બીમારી છે એને ક્રિટિનિઝમ કહેવાય છે. એટલે ગર્ભવતી સ્ત્રીમાં આ હાઇપોથાઇરોડિઝમની પરિસ્થિતિ સર્જાઈ તો એની સીધી અસર ગર્ભમાં જોવા મળી અને ગર્ભમાંથી જે બાળક જન્મ્યું એમાં કઈ ખામી જોવા મળી? ક્રિટિનિઝમ. હવે માની લો કે આ હાઇપોથાઇરોડિઝમની પરિસ્થિતિ પુખ્ત વ્યક્તિમાં જોવા મળે તો, જો પુખ્ત વ્યક્તિમાં હાઇપોથાઇરોડિઝમની પરિસ્થિતિ જોવા મળે તો એના પરિણામે મિક્સોડીમા નામનો રોગ થાય છે. મિક્સોડીમા, જેને ગર્લ્સ ડિસીઝ પણ કહેવાય છે. એમાં શું થશે? એમાં આ જે ચામડીની અધિચર્મીય પેશી છે ને એના અંદરના ભાગે ચરબીનો ભરાવો થાય છે, ખાસ કરીને ચહેરાના અને હાથની ચામડીની અધિચર્મીય પેશીમાં. એટલે ચહેરા અને હાથનો ભાગ એકદમ સોજી જાય છે, ફૂલી જાય છે અને પુખ્ત સ્ત્રીમાં જો આવું હાઇપોથાઇરોડિઝમ સર્જાય ને, આવું મિક્સોડીમા થાય ને તો એમાં માસિક ચક્રની અનિયમિતતા પણ જોવા મળે છે. હાઇપોથાઇરોડિઝમ વાળો બીજો એક આપણે નવો રોગ જોઈએ, હોશિમોટોસ ડિસીઝ અથવા તો હસીમોટોસ ડિસીઝ. નામ યાદ રાખજો, પુસ્તકમાં નથી, ઘણી જગ્યાએ એમસીક્યુ નેટ વગેરેમાં પૂછાય છે એટલે હું તમને વધારાનું કહું છું. હસીમોટોસ ડિસીઝ, હસીમોટાનો રોગ. આ રોગ ઉંમર વધવાના કારણે થાય અથવા તો થાઇરોઇડ ગ્રંથિને ઈજા થવાથી થાય. પણ થાઇરોઇડ ગ્રંથિને ઈજા થાય છે ને એટલે આ વ્યક્તિની અંદર થાઇરોક્સિનનું પ્રમાણ ઘટી જાય છે, એટલે આ હાઇપોથાઇરોડિઝમના કારણે સર્જાતો રોગ કહેવાય. થાઇરોક્સિનનું પ્રમાણ એટલું ઘટી જાય છે કે ન્યૂનતમ માત્રા કરતાં પણ ઓછું થઈ જાય છે. એના કારણે આપણા શરીરમાં એન્ટીબોડી સર્જાય છે અને એ એન્ટીબોડી આપણી જ થાઇરોઇડ ગ્રંથિને નુકસાન કરે છે. માટે આ રોગને ઓટો ઇમ્યુન થાઇરોઇડિટીસ કહેવાય છે. આપણું જ પ્રતિકારક તંત્ર આપણા જ શરીરને નુકસાન કરે ને એટલે એને ઓટો ઇમ્યુનિટી કહેવાય. અહીંયા આપણું જ પ્રતિકારક તંત્ર આપણી જ થાઇરોઇડ ગ્રંથિને નુકસાન કરે છે એટલે એને ઓટો ઇમ્યુન થાઇરોઇડિટીસ કહેવાય છે. તો હસીમોટોસ ડિસીઝ, ઓટો ઇમ્યુન થાઇરોઇડિટીસ ઉંમર વધવાના કારણે અથવા તો થાઇરોઇડ ગ્રંથિને ઈજા થવાના કારણે થાય છે. તો આ આપણે જોયા હાઇપોથાઇરોડિઝમના રોગો. હાઇપોથાઇરોડિઝમના કારણે આ મુખ્યત્વે આપણને આવા 4 પ્રકારના રોગો થાય. એક તો સાદું ગોઈટર થઈ શકે, ગર્ભવતી સ્ત્રીમાં જો અસર થાય તો બાળકમાં ક્રિટિનિઝમ થઈ શકે, પુખ્ત વ્યક્તિમાં જો હાઇપોથાઇરોડિઝમ સર્જાય તો મિક્સોડીમા થાય અને ઘણી વખત હસીમોટોસ ડિસીઝ પણ સર્જાઈ શકે છે ઓટો ઇમ્યુનિટીના કારણે. આ તો આપણે હાઇપોથાઇરોડિઝમની વાત કરી, પણ જો થાઇરોક્સિનનો સ્ત્રાવ વધી જાય, હાઇપરથાઇરોડિઝમની પરિસ્થિતિ સર્જાય તો શું થાય? તો ચાલો આપણે હાઇપરથાઇરોડિઝમની વાત કરીએ. પહેલો પ્રશ્ન એમ થાય કે આવું હાઇપરથાઇરોડિઝમ ક્યારે સર્જાય? જ્યારે થાઇરોઇડ ગ્રંથિમાં કેન્સર થાય અથવા તો થાઇરોઇડ ગ્રંથિમાં ગાંઠ સર્જાય તો એના કારણે થાઇરોઇડ ગ્રંથિમાં આ થાઇરોઇડ અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ અને એનો સ્ત્રાવ વધી જાય છે, ખૂબ જ વધી જાય છે, જેને આપણે હાઇપરથાઇરોડિઝમ કહીએ છીએ. અને હાઇપરથાઇરોડિઝમના કારણે આપણી દેહધાર્મિક પ્રક્રિયાઓ છે એમાં અનિયમિતતા સર્જાય છે અને એક્ઝોપ્થેલ્મિક ગોઈટર જેવા રોગો થાય છે.
હાઇપરથાઇરોડિઝમના કારણે એક્ઝોપ્થેલ્મિક ગોઈટર જેવા રોગો થાય છે. એક્ઝોપ્થેલ્મિક ગોઈટર અને ગ્રેવ્સ ડિસીઝ પણ કહેવાય છે. ગ્રેવ્સ રોગ એમાં શું થાય? જ્યારે શરીરમાં થાઇરોઇડનું પ્રમાણ વધી જાય, હાઇપરથાઇરોડિઝમની પરિસ્થિતિ સર્જાય, ત્યારે થાઇરોઇડ ગ્રંથિના કદમાં વધારો થાય છે. આપણી આંખોના ડોળા છે ને બહાર ઉપસી આવે છે, મોટી મોટી આંખો લાગે, બહાર નીકળેલી હોય ને એવી દેડકા જેવી આંખો લાગે. અને ચયાપચયના દરમાં પણ વધારો થાય છે, વજનમાં ઘટાડો થાય છે. આ બધા એક્ઝોપ્થેલ્મિક ગોઈટર અથવા તો ગ્રેવ્સ ડિસીઝના લક્ષણો છે. અહીંયા આપણે થાઇરોઇડ ગ્રંથિના અંતસ્ત્રાવની વધઘટની વાત કરી, હાઇપો અને હાઇપરથાઇરોડિઝમની વાત કરી. પણ પહેલો પ્રશ્ન કે ભાઈ આ થાઇરોઇડ ગ્રંથિના જે અંતસ્ત્રાવ છે, થાઇરોક્સિન છે, એ કામ શું કરશે એ તો જાણવાનું બાકી રહી ગયું. તો ચાલો આપણે આ થાઇરોઇડ અંતસ્ત્રાવના કાર્યની વાત કરીએ. આ જે થાઇરોઇડ અંતસ્ત્રાવ છે ને એ કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયંત્રણ કરે છે. આ થાઇરોઇડ અંતસ્ત્રાવ પાયાની જે બધી ચયાપચયની ક્રિયાઓ છે એના કાર્યનું પણ નિયંત્રણ કરે છે. પાયાની ચયાપચયની ક્રિયાઓ એને ઇંગ્લિશમાં BMR કહેવાય, બેઝલ મેટાબોલિક રેટ. પાયાની ચયાપચયની ક્રિયાના દરનું નિયંત્રણ કરે છે. આ થાઇરોઇડ અંતસ્ત્રાવ આપણા શરીરમાં થતી પાયાની અથવા તો આધારભૂત ચયાપચયની ક્રિયાના દરનું નિયંત્રણ કરે છે. કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું પણ નિયંત્રણ કરે છે. સાથે સાથે રક્તકણના નિર્માણમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટના સંતુલન માટે પણ જરૂરી છે. અને આ ઉપરાંત આ જે થાઇરોઇડ ગ્રંથિ છે એમાંથી TCTનો પણ સ્ત્રાવ થાય છે, ભૂલાય નહીં. આ TCT એટલે શું? થાઇરોકેલ્સિટોનિન, જે એક પ્રોટીનમય અંતસ્ત્રાવ છે ને એ શું કરે છે? આપણા રુધિરમાં કેલ્શિયમના પ્રમાણની જાળવણી કરે છે. તો અહીંયા આપણે આ થાઇરોઇડ ગ્રંથિનો ટૂંકો પરિચય આપ્યો, એના અંતસ્ત્રાવનું કાર્ય જણાવ્યું અને એની વધઘટથી આપણા શરીરમાં શું અસર થાય છે એનો અભ્યાસ પણ પૂરો કર્યો. તમને ટૂંકનોંધ સ્વરૂપે પણ પૂછાઈ શકે. ફરી એકવાર આપણે આ થાઇરોઇડ ગ્રંથિ જોઈ લઈએ. જો આપણા ગળાના ભાગે બે અંતસ્ત્રાવી ગ્રંથિ છે, એક થાઇરોઇડ ને બીજી પેરાથાઇરોઇડ. એમાં આપણે પહેલી થાઇરોઇડની વાત કરીશું અને સૌથી અગત્યની બાબત, આ થાઇરોઇડ આપણા શરીરની સૌથી મોટી અંતસ્ત્રાવી ગ્રંથિ છે. આના થાઇરોઇડ શબ્દ ગ્રીક ભાષાનો છે, બે શબ્દોમાંથી બનેલો છે, થાઇરો અને ઓઇડ. થાઇરો એટલે શિલ્ડ, ઓઇડ એટલે આકાર. એટલે આ ગ્રંથિ શિલ્ડ આકારની છે, પતંગી આકારની છે. ક્યાં આવેલી છે? આપણી શ્વાસ નળીની બંને બાજુએ. આ ગ્રંથિ બે ખંડોમાં વહેંચાયેલી છે. બંને ખંડો શ્વાસ નળીની બંને બાજુએ ગોઠવાયેલા છે અને આ બંને ખંડો સંયોજક પેશીના તંતુ દ્વારા, પટ્ટા દ્વારા જોડાય છે, જેને આપણે સેતુ અથવા તો ઇસ્થમસ કહીએ છીએ. આ જે થાઇરોઇડ ગ્રંથિ છે એનો આપણે છેદ લઈએ તો આપણે એની આંતરિક રચના જોઈ શકીએ છીએ. અહીંયા આપણે એનો છેદ લઈને આકૃતિ બતાવી છે. જો તમે માઇક્રોસ્કોપમાં મૂકીને જોશો તો એના છેદમાં તમને મુખ્ય બે રચનાઓ દેખાશે. એક તો આવી ગોળાકાર પુટિકાઓ દેખાશે અને વચ્ચે વચ્ચે આવી સંયોજક પેશી દેખાશે. આ પુટિકા લગભગ 3 મિલિયન જેટલી છે. આ પુટિકાની અંદર આવું કલીલ દ્રવ્ય ભરેલું છે. એની આસપાસ આવા પુટકીય કોષો છે. આ પુટકીય કોષોને એસિનલ કોષો પણ કહેવાય અને એમાંથી બે અંતસ્ત્રાવનું સ્ત્રાવ થાય, T4, T3. T4 એટલે ટેટ્રા આયોડોથાઇરોનિન, T3 એટલે ટ્રાય આયોડોથાઇરોનિન. ટેટ્રા આયોડોથાઇરોનિન અને થાઇરોક્સિન પણ કહેવાય છે. બીજું, આ જે આ પુટિકાઓ છે એની વચ્ચે વચ્ચે આવા અંતસ્ત્રાવી કોષો પણ આવેલા છે સંયોજક પેશીમાં, જેને પેરા ફોલિક્યુલર સેલ્સ કહેવાય છે. એને ઘણી પુસ્તકમાં G સેલ એવું નામ આપ્યું છે, ઘણી પુસ્તકમાં C સેલ એવું નામ આપેલું છે. અને આ અંતસ્ત્રાવી કોષો છે એમાંથી પણ TCT, થાઇરોકેલ્સિટોનિન અંતસ્ત્રાવનો સ્ત્રાવ થાય. આ જે બધા થાઇરોઇડ અંતસ્ત્રાવ છે એના નિર્માણ માટે આયોડિન આવશ્યક છે અને એટલે જ જો આપણા ખોરાકમાં આયોડિનની ઉણપ સર્જાય તો હાઇપોથાઇરોડિઝમની પરિસ્થિતિ સર્જાય છે. અને હાઇપોથાઇરોડિઝમની પરિસ્થિતિના કારણે આપણી જે થાઇરોઇડ ગ્રંથિ છે એનું કદ અસામાન્ય રીતે વધી જાય છે, જેને આપણે સાદું ગોઈટર કહીશું, અથવા તેને કેલોઇડ ગોઈટર કહેવાય, અથવા તો એન્ડેમિક ગોઈટર પણ કહેવાય છે. માની લો કે હાઇપોથાઇરોડિઝમની પરિસ્થિતિ ગર્ભવતી સ્ત્રીમાં જોવા મળે તો એની અસર સીધી ગર્ભસ્થ શિશુને થાય. એનો વિકાસ અટકી જશે, રૂંધાઈ જશે, વૃદ્ધિ કુંઠિત થઈ જશે. આ બાળક મંદ બુદ્ધિનું બનશે, એનો IQ નીચું હોય, બહેરું મૂંગું પણ હોઈ શકે છે અને ત્વચા પણ અસાધારણ હોય છે. આ જે રોગમય પરિસ્થિતિ છે એને ક્રેટિનિઝમ કહેવાય છે.
માની લો કે પુખ્ત વ્યક્તિમાં આવું હાઇપોથાઇરોઇડિઝમ થાય તો શું થાય? તો મિક્સોડીમા થાય, જેને ગર્લ્સ ડિસીઝ પણ કહેવાય છે. મિક્સોડીમાની અંદર આ જે વ્યક્તિ છે એના ચામડીની નીચે જે અધિચર્મ છે એ અધિચર્મ પેશીમાં ચરબીનો ભરાવ થાય છે, પરિણામે ભાગ સોજી જાય છે. ખાસ કરીને આ મોઢાનો, ચહેરાનો અને હાથનો ભાગ સોજી જાય છે અને ફૂલેલો દેખાય છે. ઉક્ત સ્ત્રીમાં આવી મિક્સોડીમાની પરિસ્થિતિમાં માસિક ચક્રની અનિયમિતતા સર્જાય છે. બીજો એક રોગ નવો હાશીમોટોસ ડિસીઝ, જે ઉંમર વધવાના કારણે અથવા તો થાઇરોઇડ ગ્રંથિને ઈજા થવાના કારણે થાય છે. અહીંયા થાઇરોઇડ ગ્રંથિને ઈજા થાય એટલે થાઇરોક્સિનનું પ્રમાણ ઘટી જાય છે, એકદમ ઓછું થઈ જાય છે, ન્યૂનતમથી પણ ઓછું. માટે આ હાઇપોથાઇરોઇડિઝમની પરિસ્થિતિ છે. અને પ્રમાણ એકદમ ઘટી જાય ને એટલે શરીરમાં એન્ટીબોડી સર્જાય છે. આ એન્ટીબોડી આપણી થાઇરોઇડ ગ્રંથિને જ નુકસાન કરે છે. માટે આ એક ઓટો ઇમ્યુન ડિસીઝ, ઓટો ઇમ્યુન રોગ થયો, જેને ઓટો ઇમ્યુન થાઇરોઇડિટીસ કહેવાય છે. ચલો, આ બધી તો આપણે હાઇપોથાઇરોઇડિઝમની પરિસ્થિતિ બતાવી. સાદું ગોઈટર, ક્રેટિનિઝમ, મિક્સોડીમા અને હાશીમોટોસ ડિસીઝ એ હાઇપોથાઇરોઇડિઝમની પરિસ્થિતિ છે. પણ હવે જો થાઇરોક્સિનનું સ્ત્રાવ વધી જાય તો એને હાઇપરથાઇરોઇડિઝમ કહેવાય. એમાં શું બને? ચાલો આપણે એની વાત કરીએ. પહેલો પ્રશ્ન થાય કે હાઇપરથાઇરોઇડિઝમ ક્યારે સર્જાય? જ્યારે થાઇરોઇડ ગ્રંથિમાં કેન્સર થાય અથવા તો ગાંઠ સર્જાય, એના કારણે થાઇરોઇડ ગ્રંથિના જે અંતઃસ્ત્રાવ છે એનું સંશ્લેષણ અને એનો સ્ત્રાવ વધી જાય, ખૂબ જ અસામાન્ય રીતે વધી જાય, જેને આપણે હાઇપરથાઇરોઇડિઝમ કહીશું. અને એના કારણે ઘણી બધી દેહધાર્મિક પ્રક્રિયાઓ છે એ અનિયમિત થઈ જાય છે અને એક્ઝોપ્થેલ્મિક ગોઈટર જેવા રોગો થાય. એક્ઝોપ્થેલ્મિક ગોઈટર અને ગ્રેવ્સ ડિસીઝ પણ કહેવાય. એમાં થાઇરોઇડ ગ્રંથિનું કદ વધી જાય, આપણી આંખોના ડોળા બહાર આવી જાય, ચયાપચયના દરમાં વધારો થાય, વજનમાં ઘટાડો થાય. આ બધા લક્ષણો હાઇપરથાઇરોઇડિઝમના થયા. આપણે થાઇરોક્સિનના વધઘટની વાત તો કરી, હાઇપો અને હાઇપર પરિસ્થિતિની વાત તો કરી, પણ આ થાઇરોક્સિનનું કાર્ય શું છે એ બાકી રહી ગયું. તો ચાલો આપણે એના કાર્યનો પરિચય આપી દઈએ. આ થાઇરોક્સિન છે ને એ કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયંત્રણ કરે છે. આપણા શરીરમાં જે બેઝિક આધારભૂત પાયાની જે ચયાપચયની ક્રિયાઓ થાય એનું નિયંત્રણ કરે છે, એટલે કે આપણા BMRનું નિયંત્રણ કરે છે. રક્તકણના નિર્માણમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. પાણી અને ઇલેક્ટ્રોલાઇટના સમતોલનની જાળવણી કરે છે. આ ઉપરાંત આ થાઇરોઇડ ગ્રંથિમાંથી TCTનો સ્ત્રાવ પણ થાય છે. TCT એટલે થાઇરોકેલ્સિટોનિન પ્રોટીનમય અંતઃસ્ત્રાવ છે, જે રુધિરમાં કેલ્શિયમના પ્રમાણની જાળવણી કરે છે. હવે આ થાઇરોઇડ ગ્રંથિ છે એનું બિલકુલ પાછળની ભાગ, એને ઊંધું કરતો તો આ થાઇરોઇડ ગ્રંથિ છે એના બિલકુલ પાછળની ભાગે પેરાથાઇરોઇડ ગ્રંથિ આવેલી છે. કેવી હોય આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.